પાકિસ્તાન જેલમાં કેદ 22 માછીમારો માદરે વતન પહોંચતા લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા। ફિશરીઝ વિભાગે વર્ષ 2021-22માં પાકિસ્તાને બંધક બનાવેલા માછીમારોને તેમના વતન એટલે કે ગીર સોમનાથના વેરાવળ પહોંચાડ્યા હતા। વતન પહોંચ્યા બાદ માછીમારોનું કીડીવાવ ખાતે પોલીસ ઇન્ટ્રોગેશન કરવામાં આવ્યું હતું। ફિશરીઝ અધિકારીના જણાવ્યા મુજબ હજુ પણ પાકિસ્તાન જેલમાં 195 જેટલા માછીમારો કેદ છે। તેમાંથી મોટે ભાગે બીમારીઓનો સામનો કરી રહ્યા છે, ત્યારે અન્ય માછીમારોને પણ વહેલી તકે મુક્ત કરાવવામાં આવે તેવી માંગ ઉઠી છે। હાલ પણ જે માછીમારો પરત આવ્યા છે તેમાંથી મોટાભાગના માછીમારો હૃદય, ડાયાબિટીસ, ટીબી અને કેન્સર સહિતની બીમારીઓથી પીડાઈ રહ્યા છે। 22 માછીમારો પૈકી 14 માછીમારો છે એ ગીર સોમનાથ જિલ્લાના છે, 3 છે એ દેવભૂમિ દ્વારકા જિલ્લાના છે, 1 છે એ રાજકોટ જિલ્લાના છે, 3 છે એ દીવના છે અને 1 યુપીના ભાઈ છે। આમ બધા મળીને કુલ 22 માછીમારો છે એમને આપણે મુક્ત કરવામાં આવેલા છે અને આજે એમના સ્વજનોને આપણે સોંપવાના છે। 2022 થી પકડાયા હતા, સમુદ્રમાંથી પકડાયા હતા। નહીં ખલ્લા છે તો ટંડેલ કે અમારા ન્યા છે બોટો મુસામન નથી દિવ્ય શક્તિ એમ એક છે, કોઈ નામ યાદ નથી। જેમ આપણે આપણી રીતે સોખું રહે છે બધી ન કરીએ તો માર ખાવાનું બધી જેલની જેલ રીતે હોય, ખુદ હાથે બનાવીને ખાતા, ખાવા પીવામાં હવા જોઈએ, રોટી ખાલી લેતા ને સાલ ને દાયતે બનાવતા। 205 જણા ઓછા બીમાર જ છે અહીંયા બધા, કોઈ અહીંયા કોણ ધ્યાન રાખે? ઈ લોકો એમ કે છે કે અહીંયાથી માણસો છોડે તો અમે અહીંથી છોડીએ। સવારના 1 રોટલી, બપોરના 2 અને સાંજે 2 રોટલી। દવાખાનું હોય અહીંયા અંદર, અહીંયા બોટલ ને એવું ચડાવી દે અને દવા આપી દે। અહીંયા બીમાર માણસ પડે એટલે પછી ટેન્શન હોય છે, દવા પૂરી મળે નહીં, બરોબર? દવા જે આપણે અહીંયાથી દવાખાનાથી જ મળે, બીજી કઈ દવા મળે નહીં।